તો મિત્રો હું છું મેયર મૂવીને હું તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઓપ્શન બાયરમાં, જેમાં હું તમને સમજાવીશ કે આવતીકાલે બેંક નિફ્ટીમાં આપણે કેવી રીતે કામ કરવું અને આપણે એ પણ જોઈએ કે આજે આપણે બેંક નિફ્ટીમાં કેવી રીતે કામ કર્યું અને આપણા લેવલને બેંક નિફ્ટીએ કેટલી રિસ્પેક્ટ આપી છે. તો તમારી સામે ઓપન છે બેંક નિફ્ટીનો ચાર્ટ, જેમાં તમે જોઈ શકો છો બેંક નિફ્ટીનો આજનો લો છે 54,011 અને આજનો હાઈ છે બેંક નિફ્ટીનો 54,464. તો ચાલો જોઈએ કે આજે આપણે કેવી રીતે કામ કર્યું. જેમ કે ગઈકાલના એનાલિસિસના વિડીયોમાં મેં તમને કીધું હતું કે જો બેંક નિફ્ટી આપણા આ બંને ઝોનની વચ્ચે રહે છે, બાઇંગ ઝોન અને સેલિંગ ઝોનની વચ્ચે રહેશે તો આપણે કામ નહીં કરીએ. અને જો બાઇંગ ઝોનને ક્રોસ કરશે અથવા સેલિંગ ઝોનને ક્રોસ કરશે તો આપણે કોલ સાઇડ અથવા પુટ સાઇડ ટ્રેડ કરશું. જેમ કે તમે જોઈ શકો છો કે આપણા સેલિંગ ઝોનને બેંક નિફ્ટીએ ક્રોસ કર્યું છે અને આજે આપણે સેલિંગ ઝોનનું બ્રેકઆઉટ આવ્યું છે. તો આપણે મેં જેમ કે કીધું હતું વિડીયોમાં કે એના બ્રેકઆઉટ ઉપર આપણે કોલ સાઇડ ટ્રેડ લેશું, બરાબર છે. અને એનો આપણે પહેલો ટાર્ગેટ પણ મેં તમને કહી દીધો હતો કે પહેલો ટાર્ગેટ હશે આપણો 54,300 અને બીજો ટાર્ગેટ હશે આપણો 54,352. તો જેમ કે તમે જોઈ શકો છો કે આજના ટ્રેડમાં આપણને ટાર્ગેટ પણ આવ્યા છે. જો 5 મિનિટની ટાઈમ ફ્રેમ છે તમારી સામે અને બે જ કેન્ડલમાં આપણને લગભગ કેટલા પોઈન્ટનો ટાર્ગેટ આવ્યો છે? 86 પોઈન્ટનો ટાર્ગેટ આપણને આવ્યો છે અને એસએલ મૂક્યો તો આપણે 33 પોઈન્ટનો, બરાબર છે. તો આજે આવી રીતે આપણે બેંક નિફ્ટીમાં કામ કર્યું હતું. તો ચાલો જોઈએ કે આવતીકાલે હવે કેવી રીતે કામ કરી શકાય. બેંક નિફ્ટી જો કે છેલ્લા 2 દિવસથી બેંક નિફ્ટી એક સાઇડવેઝ મુવમેન્ટમાં ચાલતું હતું અને આજે બેંક નિફ્ટીએ એ રેન્જ ઉપર બ્રેકઆઉટ આપ્યું છે. આપણે ઘણા દિવસથી આપણા બાઇંગ ઝોન અને સેલિંગ ઝોનની વચ્ચે ચાલતું હતું. તો આપણે વાટ જોતા હતા કે બાઇંગ ઝોનની નીચે આવી જાય અને સેલિંગ ઝોનની ઉપર વહી જાય, એ વાટ જોતા હતા ખરેખર. તો છેલ્લે ફાઇનલી આજ બેંક નિફ્ટીએ બ્રેકઆઉટ આપ્યું છે અને આપણે ટ્રેડ પણ કર્યો છે અને આપણે એમાં ટાર્ગેટ પણ આવ્યો છે. તો ચાલો જોઈએ કે આપણે આવતીકાલે હવે કેવી રીતે કામ કરવું. તો બેંક નિફ્ટી આજે નવો હાઈ બનાવ્યો છે અને એ ઓલ ટાઈમ હાઈ છે 54,464 અને લો છે 54,011. જેમ કે જો આજ બેંક નિફ્ટીએ નવો હાઈ બનાવ્યો છે. બેંક નિફ્ટી સાઇડવેઝ મુવમેન્ટમાં ચાલતું હતું અને પછી ત્યાંથી આપણને બ્રેકઆઉટ આપ્યું છે અને મુવમેન્ટ એક સારી મુવમેન્ટ પણ આવી છે અને ત્યાંથી પાછી પ્રોફિટ બુકિંગ પણ થયું છે અને બેંક નિફ્ટી આપણો જે સેલિંગ ઝોન છે એની ઉપર આવીને ક્લોઝ થયું છે. તો હવે કાલે શું થઈ શકે છે એ જોઈએ આપણે. જો બેંક નિફ્ટીનું જ્યાં ક્લોઝિંગ આવ્યું છે 54,281 ક્લોઝિંગ આવ્યું છે, જો ત્યાં જ બેંક નિફ્ટી ઓપન થઈ જાય છે 54,281 ત્યાં જ બેંક નિફ્ટી ઓપન થઈ જાય છે તો આપણે શું કરશું? જો ત્યાં જ ઓપન થઈ જાય છે તો આપણે વાટ જોશું પહેલાં કે 54,464 બેંક નિફ્ટી જાય, બરાબર, ત્યાં બ્રેકઆઉટ આપે, એક પ્રાઇઝ એક્શન બનાવીને એની ઉપર નીકળી જાય તો આપણે કોલ સાઇડ ટ્રેડ કરશું અને આપણે જોઈશું કે બેંક નિફ્ટી એનો ટ્રેન્ડ કન્ટિન્યુ રાખે છે. માર્કેટ અત્યારે અપ ટ્રેન્ડમાં ચાલે છે. 2 દિવસથી સાઇડવેઝમાં હતું, બરાબર છે. અને ઓવરઓલ તમે 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર જોશો ને તો તમને ખ્યાલ આવી જશે કે બેંક નિફ્ટી એક અપ ટ્રેન્ડમાં ચાલે છે. હું તમને બતાવી દઉં કે બેંક નિફ્ટી એક અપ ટ્રેન્ડમાં ચાલે છે. જો આ એક કેન્ડલ એક દિવસની છે, 1 ડેની છે. એટલે જો બેંક નિફ્ટી આવતીકાલે પણ નવો હાઈ બનાવે છે તો આપણે જોશું અને આપણે સમજશું કે બેંક નિફ્ટી હજી પણ નવો હાઈ ઉપર હાઈ બનાવશે એમ. ચાલો આપણે પાછો 5 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર હું તમને લઈ જાઉં છું. તો મિત્રો જો બેંક નિફ્ટી ફ્લેટ ઓપન જ થાય છે, બરાબર, બેંક નિફ્ટી ફ્લેટ ઓપનિંગ થાય છે તો આપણે કેવી રીતે કામ કરશું? જેમ કે મેં તમને સમજાવ્યું કે બેંક નિફ્ટી ફ્લેટ ઓપન થાય છે આ રેન્જમાં, બરાબર છે. તો આપણે વાટ જોઈશું કે અહીંયા સારી પોઝિટિવ કેન્ડલસ્ટિક પેટર્ન બને અને અહીંયાથી સપોર્ટ લે અને ઉપરની સાઈડ નીકળી જાય, કોલ સાઈડ ચાલે. તો આપણો કોલ સાઈડનો આપણો ટાર્ગેટ ક્યાં સુધી રહેશે કે 54,464 ત્યાં સુધી રહેશે અને ત્યાંથી જો રિવર્સ તો ત્યાંથી રિવર્સ થાય છે તો આપણે વાટ જોશું કે ક્યાં સુધી આવે છે. પણ જો ત્યાંથી રિવર્સ નથી થતી અને આવી રીતે આવે છે અને આમ સપોર્ટ લે છે તો આપણે પાછું જે સ્વિંગ બનાવશે, સ્વિંગના બ્રેકઆઉટ ઉપર આપણે ટ્રેડ લેશું અને કોલ સાઇડના આપણા ટાર્ગેટ ક્યાં સુધી રહેશે એ પણ હું તમને સમજાવી દઉં. જો બેંક નિફ્ટી
ફ્લેટ જ ઓપન થાય છે, મેં તમને કીધું ફ્લેટ જ ઓપન થાય છે તો આપણે કોલ સાઇડ ટ્રેડ કરવાનો પ્રશ્ન ક્યારે થાય છે કે ભાઈ સારી એવી પોઝિટિવ કેન્ડલસ્ટિક પેટર્ન બને છે અથવા કોઈ પણ એવું પ્રાઇઝ એક્શન બને છે જેનું બ્રેકઆઉટ આવે છે, અથવા તો આપણે આજનો જે બેંક નિફ્ટીનો હાઈ છે 54,464 એની ઉપર એક સારું સ્વિંગ બનાવશે તો આપણે કોલ સાઇડ ટ્રેડ કરશું ને પહેલો ટાર્ગેટ આપણો રહેશે 54,001, 54,500, 54,000, બીજો ટાર્ગેટ રહેશે 54,500 અને ત્રીજો ટાર્ગેટ રહેશે 54,600 આસપાસ. તો આ થઈ ગયું આપણું ફ્લેટ ઓપનિંગ. હવે બેંક નિફ્ટી એક મિનિટ, હજી ફ્લેટ ઓપનિંગ થઈ ગયું છે પણ જો બેંક નિફ્ટી ફ્લેટ ઓપન થતાની સાથે જ તે અહીંયા નીચે આવે છે બરાબર, તો આપણો આ જે ઝોન છે એ ઝોનને બ્રેકડાઉન કરે છે તો આપણે પાછું ફરીથી કોઈ પણ કામ કરવાનું નથી, કારણ કે એ એક આખો સાઇડવેઝ ઝોન છે. જેમ કે 2 દિવસથી બેંક નિફ્ટી ચાલતી હતી સાઇડવેઝ ઝોનમાં એવી રીતે, તો આપણે પુટ સાઇડ ટ્રેડ નહીં મળે આપણને. જો આ ઝોનમાં પાછું આવી જશે તો પુટ સાઇડ ટ્રેડ નહીં મળે, તો પાછું આપણે વાટ જોવી પડશે કે આપણો જે બાઇંગ ઝોન હતો એ બાઇંગ ઝોનનું બ્રેકડાઉન આવે, બરાબર છે. પણ હવે મને એવું લાગતું નથી કે આવી શકે, કારણ કે બેંક નિફ્ટી એનો ટ્રેન્ડ કન્ટિન્યુ રાખવા માંગે છે. પણ જો આવી જાય છે બરાબર, ઇનકેસ કે અહીંયા ઓપન થઈ જાય છે અને ત્યાંથી બેંક નિફ્ટી નીચે આવે છે અને આપણા બાઇંગ ઝોનને બ્રેકડાઉન કરે છે ને સારું એવું પ્રાઇઝ એક્શન બનાવે ને પ્રાઇઝ એક્શનના બ્રેકડાઉન ઉપર આપણે ટ્રેડ કરશું પુટ સાઇડ. આ થઈ ગયું ફ્લેટ ઓપનિંગ. હવે બેંક નિફ્ટી ગેપ ડાઉન ઓપન થાય છે, જે આપણો સાઇડવેઝ ઝોન છે એ સાઇડવેઝ ઝોનમાં બેંક નિફ્ટી ગેપ ડાઉન ઓપન થાય છે તો આપણે કામ નહીં કરીએ. આપણે ક્યારે કામ કરશું કે બેંક નિફ્ટી આ રેન્જની બહાર આવી જાય, અથવા વધારે રિસ્કી લાગતું હશે તો આપણે વાટ જોઈશું કે બેંક નિફ્ટી જે ગઈકાલનો હાઈ છે 54,464 એની ઉપર નીકળીને એક સ્વિંગ બનાવે તો આપણે કામ કરશું, અથવા જેમ કે અહીંયા ઓપન થઈ જાય છે બેંક નિફ્ટી બરાબર છે આ રેન્જમાં, આપણે વાટ જોઈશું કે બેંક નિફ્ટી આવી રીતે ઉપર આવે અને અહીંયાથી રિવર્સ થાય ત્યારે આપણે પુટ સાઇડનો ટ્રેડ કરશું. જે આજનો હાઈ છે એ હાઈને ટચ કરે અને ત્યાંથી માર્કેટ રિવર્સ થઈ જાય છે તો આપણે પુટ સાઇડ ટ્રેડ પ્લાન કરશું અને આપણે 100-150 પોઈન્ટ કે અથવા નાનું એવું સ્કેલ પણ કરી શકીએ છીએ. પણ જો આ રેન્જમાં આવી જશે પાછું તો આપણે કામ નહીં કરીએ. અને જો અહીંયાથી ડાયરેક્ટ આ વચ્ચે ઓપન થયું છે, જેમ કે મેં તમને કીધું ગેપ ડાઉન ઓપન થાય છે બરાબર છે, જો કે ગેપ ડાઉન ઓપન થાય છે અને આપણો આ જે બાઇંગ ઝોન છે, બાઇંગ ઝોનની નીચે બ્રેકડાઉન કરે છે બાઇંગ ઝોનને, તો આપણે પુટ સાઇડ ટ્રેડ કરશું આરામથી, બરાબર છે. આ થઈ ગયું આપણું ગેપ ડાઉન, બરાબર છે. ફ્લેટ ઓપનિંગ થઈ ગયું અને હવે હું તમને સમજાવી દઉં ગેપ અપ કેવી રીતે, ગેપ અપમાં કેવી રીતે કામ કરવું. તો ગેપ અપમાં જુઓ કે આપણે જે લેવલ બનાવ્યા છે અત્યારે નવા લેવલ, બેંક નિફ્ટી ઓલ ટાઈમ હાઈ ઉપર છે એટલે બેંક નિફ્ટીએ નવા લેવલ પણ બનાવ્યા છે તો આપણે નવા લેવલ ગોતવા પડશે. તો જેમ કે મેં તમારી સામે લેવલ માર્ક કરેલા જ છે 501, 550 અને 606. જો કે ગેપ અપ ખુલવાના ચાન્સ બહુ ઓછા છે, કારણ કે જે લાસ્ટમાં જ્યારે માર્કેટ બંધ થયું ત્યારે પ્રોફિટ બુકિંગ આવેલી છે તમે જોઈ શકો છો. પણ આપણે કેવી રીતે કામ કરશું ગેપ અપમાં, ચાલો જોઈએ. જો ગેપ અપમાં બેંક નિફ્ટી આ રેન્જમાં ઓપન થઈ જાય છે 54,606 અથવા 54,550 અથવા 54,500 આ રેન્જમાં ઓપન થઈ જાય છે તો આપણે વાટ જોશું કે 54,464ની ઉપર સપોર્ટ લે અને અહીંયાથી રિવર્સ થઈ જાય, અથવા એની નીચે આવે ને પ્રાઇઝ એક્શન બનાવે છે અને પ્રાઇઝ એક્શનનું બ્રેકડાઉન આવે છે તો આપણે પુટ સાઇડ ટ્રેડ કરશું. એ ટ્રેડ ક્યાં સુધી કરશું તો એ ટ્રેડનો આપણો ટાર્ગેટ રહેશે 54,247, એ આપણો ટાર્ગેટ રહેશે પુટ સાઇડનો. અને જો બેંક નિફ્ટી ગેપ અપ ખુલે છે અને હજી બેંક નિફ્ટી ઉપર જ જાય છે તો આપણે બહુ મોટો ટ્રેડ કરશું નહીં, આપણે નાનો સ્કેલ્પ કરી શકશું, કારણ કે બેંક નિફ્ટી ઓલ ટાઈમ હાઈ ઉપર છે એટલે ગમે ત્યારે પ્રોફિટ બુકિંગ આવી શકે છે, બરાબર છે. જેમ કે આપણે જોયું કે 2 દિવસ બેંક નિફ્ટી સાઇડવેઝ થઈ ગઈ હતી બરાબર, એનો મતલબ અને પ્રોફિટ બુકિંગ બહુ કાંઈ ખાસ એવી આવી નથી, એનો મતલબ એમ છે કે બાયરો હજી સ્ટ્રોંગ છે, બરાબર. જ્યાં સુધી બાયરો સ્ટ્રોંગ રહેશે ત્યાં સુધી બેંક નિફ્ટી નીચે પડશે નહીં, એમાં બહુ અગ્રેસિવ સેલિંગ નહીં આવી શકે. અને કાલના દિવસે પણ એવું જ રહે, બરાબર. તો આપણે જોઈશું કે બેંક નિફ્ટી આ રેન્જમાં ઓપન થાય છે અને હજી ઉપર જ જાય છે એટલે કે બેંક નિફ્ટીમાં બાઇંગ કેવું છે, બેંક નિફ્ટીની મુવમેન્ટ કેવી છે એની ઉપર આપણે કોલ સાઇડ ટ્રેડ કરશું. અધરવાઇઝ હું તો એવું જ ઈચ્છું છું કે બેંક નિફ્ટી ગેપ અપ ખુલે, નીચે આવે, સપોર્ટ લે અને બેંક નિફ્ટીએ જે હાઈ બનાવ્યો હોય નવો એ હાઈ સુધી આપણે કોલ સાઇડ ટ્રેડ લઈ શકીએ.
આ થઈ ગયું આપણું ગેપ અપ. તો મેં તમને ત્રણેય સિનારીઓ સમજાવી દીધા છે. ગેપ અપ સમજાવી દીધું છે કે ગેપ અપ ખુલે તો આપણે કેવી રીતે કામ કરવું, ગેપ ડાઉન ખુલે તો કેવી રીતે કામ કરવું, આ ફ્લેટ ઓપનિંગ ખુલે, ફ્લેટ ઓપનિંગ થાય તો કેવી રીતે કામ કરવું, અને ગેપ ડાઉન ખુલે તો કેવી રીતે કામ કરવું, એ પણ મેં તમને સમજાવી દીધું. ત્રણેય સિનારીઓ સમજાવી દીધા છે. અને તમે લેવલ માર્ક કરી શકો છો કે ગઈકાલનો આપણે જે આજનો જે હાઈ છે આપણો 54,464, એની ઉપર નીકળે એક સ્વિંગ બનાવે તો આપણે કોલ સાઇડ ટ્રેડ કરી શકીએ છીએ આરામથી, બરોબર. પણ એની ઉપર પરફેક્ટ એક સ્વિંગ બનવું પડે ને, સ્વિંગનું બ્રેકઆઉટ આવવું પડે તો આપણે કોલ સાઇડ ટ્રેડ કરીશું. અને પુટ સાઇડ ટ્રેડ ક્યારે કરશું કે બેંક નિફ્ટીનું જે આપણું આ લેવલ છે 54,464નું, તો ત્યાં એની નીચે સ્વિંગ બનાવે છે અને બ્રેકડાઉન આવે છે તો પણ આપણે પુટ સાઇડ ટ્રેડ કરીશું. એટલે બેંક નિફ્ટીમાં જો આપણે કામ કરવું હોય તો જેમ કે મેં કીધું છે એમ ગઈકાલનો હાઈ અને લો આપણી માટે બહુ જ જરૂરી છે. તો ગઈકાલના હાઈની પાસે જ ડાયરેક્ટ બેંક નિફ્ટી ઓપન થાય, આવતીકાલે બેંક નિફ્ટી જો આ જ લેવલમાં ઓપન થઈ જતી હોય છે કે 54,464નું જે લેવલ છે ત્યાં જ ઓપન થઈ જાય છે તો આપણને પુટ સાઇડ ટ્રેડ કરવાની ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. અથવા થોડી બહુ સીધી આ રેન્જમાં ઓપન થાય કે 54,464ની રેન્જમાં ઓપન થાય તો પ્રોફિટ બુકિંગ આવી શકે છે. અને પ્રોફિટ બુકિંગ અહીંયાથી આપણો જે સેલિંગ ઝોન હતો એ બાઇંગ ઝોન તરીકે પણ હવે કામ કરી શકે છે, કારણ કે માર્કેટ એની ઉપર આવી ગયું છે. તો જેમ કે મેં તમને કીધું હતું એમ સપોર્ટ બીકમ રેઝિસ્ટન્સ, રેઝિસ્ટન્સ બીકમ સપોર્ટ. તો આપણે જોઈ શકો છો તમે કે આજે આપણો સેલિંગ ઝોન હતો એ હવે બાઇંગ ઝોન તરીકે પણ કામ કરી શકે છે. અહીંયાથી આજ સેલિંગ ઝોનનું બ્રેકઆઉટ આવ્યું હતું, માર્કેટ આવ્યું ને સેલિંગ ઝોનની ઉપર જ ક્લોઝ થઈ ગયું છે. જો કાલ અહીંયા જ ઓપન થઈ જાય છે તો આપણે કોલ સાઇડ મુવમેન્ટ આવવાની શક્યતા છે. અને એવું ન થાય, ઉપરની સાઈડ ખુલ્લી જાય છે 54,664 સુધી તો કાંઈ વાંધો નહીં, આપણે વાટ જોશું કે નીચે આવી જાય, અહીંયાથી સપોર્ટ લે અને ઉપર જાય કોલ સાઇડ. તો કોલ સાઇડ આપણને સારી એવી મુવમેન્ટ આવી શકે છે અને બેંક નિફ્ટી એનો ટ્રેન્ડ કન્ટિન્યુ રાખી શકે છે. ગેપ અપ ખુલે અને નીચે આવવાનું કારણ એ પણ સમજાવી દઉં કે જે આવડો ગેપ હોય, અહીંયા જ બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આવ્યું છે અને બેંક નિફ્ટી ગેપ અપ ખુલે છે તો જે વચ્ચેનો ગેપ હોય ને એ ગેપ કવર કરવા માટે નીચે બેંક નિફ્ટી આવી શકે છે. જો આ જગ્યાએ બેંક નિફ્ટી ઓપન થાય છે તો આ જે એટલો ગેપ રહે કે નહીં, એ ગેપ કવર કરવા માટે બેંક નિફ્ટી નીચે આવી શકે છે. અને જો સેલિંગ બહુ સારું એવું હશે, પ્રોફિટ બુકિંગ થઈ ગયું ચાલુ, તો આની નીચે પણ આવી શકે છે. તો મિત્રો મેં તમને ત્રણેય સિનારીઓ સમજાવી દીધા છે, કેવી રીતે કામ કરાય, કેવી રીતે કામ કરી શકાય અને આવતીકાલે બેંક નિફ્ટી કઈ બાજુ જઈ શકે છે એ પણ મેં સમજાવી દીધું છે. અને આજના આપણા લેવલને બેંક નિફ્ટી કેટલી રિસ્પેક્ટ આપી છે એ પણ તમે જોઈ શકો છો. બેંક નિફ્ટી આપણા લેવલની ઉપર વહી ગઈ છે, પણ આપણે તો જે લેવલ ફિક્સ કર્યા હતા ત્યાં સુધી જ આપણે કામ કરવાનું હતું. તમે જોઈ શકો છો કે આપણે જે કોલ સાઇડનું લેવલ આપ્યું હતું કે 54,351નું, 54,352નું જે લેવલ આપ્યું હતું એ લેવલની ઉપર બેંક નિફ્ટી નીકળી ગઈ છે અને આપણને આરામથી 86 પોઈન્ટનો ટાર્ગેટ મળ્યો છે. એટલે પ્રીમિયમમાં જે એટ ધ મની હોય પ્રીમિયમમાં તો તમને આરામથી 70-80 પોઈન્ટ આરામથી તમને મળી શકે છે. તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જો કોઈ તમારા ફ્રેન્ડ, તમારા મિત્રો છે જે કોઈ શેર બજારમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય એની સાથે તમે મારો વિડીયો શેર કરી શકો છો. મારો વિડીયો જોવા માટે થેન્ક યુ.